અમદાવાદના બાપુનગર તથા ચંડોળાના ભારતીય ઝૂંપડાવાસીઓ અન્ય જગ્યાએ ઘરનું ઘર બનાવી આપવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અમદાવાદના ચંડોળા વિસ્તારમાં જે રીતે ગેરકાયદેસર મકાનો બનાવવામાં આવ્યા હતા અથવા બનાવી દેવામાં આવ્યા હતા અથવા એમને છેતરીને અહીંયા વસવાટ કરવા દેવામાં આવ્યો હતો, તેવા લોકોની વિકટ પરિસ્થિતિ થઈ ગઈ છે। દયનીય હાલતમાં આ લોકો જીવી રહ્યા છે, જેને લઈને આજે અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે આ લોકો જે ફરિયાદી છે, પીડિતો છે, તેઓ ઉપસ્થિત રહ્યા છે। હવે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે જેટલા ડિમોલિશન થયા છે અમદાવાદની અંદર, ચાહે પછી ચંડોળા હોય, બાપુનગર હોય, વઢવ હોય કે અન્ય વિસ્તાર હોય, ત્યાં ખોટી રીતે અમુક તો દબાણ હટાવવા ગેરકાયદેસર મકાનો તોડવામાં આવ્યા છે, જેને લઈને આ લોકોએ એક આવેદનપત્ર આપ્યું છે। આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ લોકોની હવે માંગણી શું છે। શું નામ છે સાહેબ તમારું? મારું નામ રીતેશ સરવૈયા છે અને અત્યારે હું હાથ સે હાથ જોડો ગુજરાત પ્રદેશ સમિતિની અંદર અમદાવાદ શહેર પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવું છું। અમારી આજની એક રજૂઆત હતી કે જે ડિમોલિશન પ્રક્રિયા પૂરા અમદાવાદમાં થઈ રહી છે, એમાં ખાસ કરીને ચંડોળા વિસ્તાર, બાપુનગરનો ગરીબનગર વિસ્તાર, ત્યાં કોઈપણ પ્રકારનું સર્વે કરવામાં નથી આવતું અને સર્વે કર્યા વગર કેવળ ડિમોલિશન કરવામાં આવે છે, જેથી કરીને ગરીબ જે ઝૂંપડવાસી લોકો છે એ લોકોને ઘરના ઘર નથી મળતા અને રહેવાની વ્યવસ્થા નથી એ લોકોને। એટલે આજે દયનીય પરિસ્થિતિ એ લોકોની થઈ રહી છે। માટે અમે આજે સરકારશ્રીને આવેદનપત્ર આપીને એ લોકોની મૌખિક રજૂઆતો સાંભળ્યા બાદ આવેદનપત્ર આપીને રજૂઆત કરીએ છીએ કે પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરે એમના સ્થાનિક જે સ્થળો છે ત્યાં જઈને અને એ લોકોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે, એ લોકોને ઘરના ઘર સુપ્રત કરવામાં આવે, ત્યારબાદ સર્વેના આધારે ડિમોલેશન કરવામાં આવે। આ અમારી ઉગ્ર રજૂઆત હતી, શાંતિપૂર્ણ રજૂઆત છે અને જરૂર પડે આગળ સરકાર પાસે અમે આ બાબતે વધુ ચર્ચા કરવા માટે પણ તૈયાર છીએ। જે લોકોના ખાસ કરીને દાણી લીમડા લેટર પેડ ઉપર આ લોકોના આધાર કાર્ડ બનાવ્યા હતા અથવા બનાવી દેવામાં આવ્યા હતા, હવે જાલી હતા કે સાચા છે એ તો તપાસનો વિષય છે, પણ આ જે લેટર પેડ જેમણે બનાવીને આપ્યા છે, ચાહે કોઈ પણ પાર્ટીના નેતા હોય કે કાઉન્સિલર હોય કે ધારાસભ્ય હોય, તેની સામે એક્શન લેવા માટે તમે શું કરશો? અમે સરકારને પણ એ જ વસ્તુ કહી રહ્યા છે કે આ ખરેખર તો ખોટું જ છે। જો ખોટું થયું હોય તો બરાબર, કેમ કે ભારતીય જે લોકો છે એ લોકોને આધાર કાર્ડ બન્યા હોય બરાબર છે, પણ બહારના લોકો આવીને કોઈ વસવાટ કર્યો હોય અને મેળાપણામાં કે કોઈપણ રાજકીય પાર્ટીના લોકો સાથે મેળાપણા કરીને આ ગેરબંધારણીય કામ કર્યું હોય તો ખરેખર નિંદનીય છે અને આ માટે અમે આગળ પણ સરકારને રજૂઆત અમારા પક્ષ દ્વારા કરવામાં આવશે। તમારી પાર્ટીના નામો આવ્યા છે, તેના અંગે શું કહેશો? અમારા પાર્ટીના કોઈ એવું હજુ સ્પષ્ટ તો નામ નથી ખબર કોણ કોણ છે, પણ જો એવું બી હશે તો અમારા પ્રદેશ પ્રમુખશ્રી અને જે સરકારના જે પણ આગેવાનો છે, અત્યારે જે ધારાસભ્ય તરીકે, સંસદ સભ્ય તરીકે અમારા જે પક્ષના લોકો છે એ આ બાબતે ઉગ્ર રજૂઆત કરશે અને સરકારને પણ કહેશે ખોટું હોય તો ખોટું જ છે, એમાં ચલાવી લેવા પણ નહીં આવે। મિત્રો, આપણી પાસે એક એવા વ્યક્તિ છે જેમનું પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નામ લાગી ગયું, ડ્રોની સિસ્ટમ હતી કે જે હતી તે, પરંતુ એમનો નંબર લાગી ગયો હતો કે આ મકાન તમને ફાળવવામાં આવે છે, અચાનક જ એમનું મકાન રદ કરી દેવામાં આવ્યું। એવી વ્યક્તિ પણ આપણી સાથે છે, આપણે જાણીએ કે ખરેખર આ ઘટનામાં શું બન્યું છે। શું નામ તમારું? शंभू महतो। શંભુભાઈ, શું થયું હતું કે તમારું નામ અચાનક રિજેક્ટ થઈ ગયું? सर सब कुछ हो गया है। क्या हो गया है? सर कागज वगैरह सब जमा करा दिए थे, हाँ। फायर टैक्स बिल और लाइट बिल जमा करने का शर्त नहीं लिए साहब ने। कौन सा एरिया में आपका मकान? सर अपना विराटनगर निकोल। अच्छा, ये जो मकान लगा था आपको, हाँ। ये विराटनगर में है? हाँ, निकोल में। हाँ, तो क्या कितने पैसे भरे थे आपने? सर उसमें हम फॉर्म में 7,500 भरे थे। हाँ, फिर बाद में क्या हुआ? सर अभी मेरे को साहब ने बोला कि टैक्स बिल और लाइट बिल जमा कराओ। टैक्स बिल लाइट बिल जमा करने गए ना तो आपको सर बेचान करार जो होती है ना साहब, वो जमा कराया था पहले से, तो उसमें बोलता है तुम्हारा प्रॉपर्टी नाम पर है, बाकी हमारे नाम पर क्या है सर, टैक्स बिल और लाइट बिल पर है नहीं, कुछ कब्जा भी नहीं है मेरे पास। मतलब टैक्स बिल पर, लाइट बिल पे आपका नाम नहीं है? नाम नहीं है, इसलिए उन लोगों ने रिजेक्ट किया? हाँ रिजेक्ट किया। और क्या बात हुई वहाँ पे? और सर कुछ बात हुई। अच्छा, आपने 7,000 जब भरे तब उन लोगों ने देखा नहीं कि टैक्स बिल नहीं भरा है? तो क्या नाम है उन साहब का? साहब को मालूम नहीं सर। आपको कुछ भी मालूम नहीं, आपने पैसे दे दिए? सर साहब को तो मालूम नहीं है सर। अच्छा, पैसे भरे थे तो कुछ प्रूफ दिया था, रिसिप्ट कुछ दिया था? नहीं सर, ये इसका ही रसीद है सर। यही रसीद दिया है आपको? यही है। और यही रसीद रिजेक्ट कर दी? हाँ। મોટી જોડ છે સાહેબ। મિત્રો, લાગી ગયું મકાન। અચ્છા, તમે 7,500 રૂપિયા જેવી રકમ લીધી આ લોકો ત્યાં તમે જોયું કેમ નહીં કે અમને ટેક્સ બિલ ભર્યું નથી કે જે બી અમને કંઈ બાકી હતા ડોક્યુમેન્ટ્સ એની અંદર એનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, અને તેમ છતાં તમે 7,000 રૂપિયા લીધા અને હવે મકાન લાગ્યું છે, હવે તમે એને રિજેક્ટ કરો છો। બહુ મોટું આમાં સ્કેમ લાગી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આમાં નોંધ લે છે કે પછી હેઝ ઇટ ઇઝ। જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ। ગિરીશ જોશી, અમદાવાદ।